જ્યોતિષનો અર્થ જ એ થાય છે. વ્યક્તિને ખૂબ રૂપિયાવાળું થવું હોય એવી બધાની વિશ હોય, એના માટે તમે શું ગાઈડન્સ આપશો? આ પ્રકૃતિનું સાયન્સ અને આ જ જ્યોતિષ. પૃથ્વીમાંથી જે કંઈ ખનિજ નીકળે છે એનો અધિપતિ દેવતા શનિ છે. ખરેખર એ શાસ્ત્ર જ નથી. લાઈફની પ્રોગ્રેસ માટે પણ જ્યોતિષ શું કામ કરતું? કે જે જન્મના ગ્રહોની સ્થિતિ છે એ તમે જન્મજાત બદલી ના શકો. અને સુખી થવા માટે જ્યોતિષ છે જ નહીં. અને દરેક માણસ અત્યારના જમાનામાં એની પ્રકૃતિને ઓળખવાનો કોઈ પ્રયાસ નથી કરતો. તમારું ગાઈડન્સ યોગ્ય દિશા આપવાનું છે. દાખલા તરીકે સચિન તેંડુલકર, ગોડ ઓફ ક્રિકેટ, એ શું કામ બન્યો? 2 દિવસમાં તો એ કંઈ ક્રિકેટર નથી બન્યો, 2 દિવસમાં તો એ કંઈ ભગવાન નથી બન્યો. કર્મ કરવું જરૂરી છે. સુખી થવા માટે એવા કોઈ કારણો નથી. આ કાર્ય કરો, તમે સુખી થઈ જાઓ, પૈસા આવે. એ જ્યોતિષ એટલે મિસગાઈડ કરવા માટેનું એક બિઝનેસ છે. નમસ્તે, કૌશિક હળવદિયા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજના આપણા એવા મહેમાન છે કે જે જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાની છે. 19 વર્ષથી જ્યોતિષમાં કાર્યરત છે. ઘણા બધા એવા સારા લોકોને ટ્રેનિંગ પણ આપેલી છે. જ્યોતિષ કહી શકીએ, વાસ્તુનું પણ એમની પાસે સારું નોલેજ છે. પામનું પણ પરીક્ષણ કરે છે. તો આજે આપણા જે મહેમાન છે એમનું નામ છે મનીષભાઈ સોલંકી, કે જેમને એમનો કિંમતી સમય આપણને આપી અને આપણા વ્યુઅર્સ માટે અમે ખૂબ સારું કન્ટેન્ટ શેર કરીશું. મનીષભાઈનો એક્સપર્ટાઇઝ છે પ્રકૃતિ મુજબનું જ્યોતિષ. આ એક નવો ટોપિક છે આજના પોડકાસ્ટમાં. તો વધુ વિગત આપણે મનીષભાઈ પાસેથી મેળવીશું. કેમ છો મનીષભાઈ? મજામાં? એકદમ ખૂબ ખૂબ મજામાં. સારું. કેવું ચાલે છે જીવનમાં? જીવન એકદમ સરળ છે ને સરસ છે. તો આવું બોલવું અઘરું હોય છે ઘણી વાર. તો આવું માઇન્ડસેટ કઈ રીતે લઈ આવી શકાય? માઇન્ડસેટ એ રીતે થઈ શકે કે એક માણસનો જન્મ થાય છે ત્યારે એક ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે એ જ્યારે એનો જન્મ થાય છે ત્યારે ગ્રહોની સ્થિતિ મુજબ એની પ્રકૃતિ નિર્માણ થાય છે. અને એ જો પ્રકૃતિને માણસ ઓળખી લે અને હું આ છું, મારી એફિશિયન્સી આ છે, મારી ડેફિશિયન્સી આ છે, તો માણસ સુખી થઈ શકે છે. રાઈટ. અને એવી મારી પ્રકૃતિને ઓળખી લીધી કે હું આ છું એટલે હું સુખી થઈ ગયો છું. એટલે મારું જીવન એકદમ સરળ છે અને એકદમ સુંદર છે. રાઈટ. એટલે હું સુખી છું. એટલે તમે સમજી ગયા છો કે મારી પ્રકૃતિ આ છે, મારા પ્લસ પોઈન્ટ આ છે અને મારા માઇનસ પોઈન્ટ આ છે. તો જે માઇનસ પોઈન્ટ છે એમાં મારે શું ધ્યાન રાખવાનું છે, અને જે પ્લસ પોઈન્ટ છે કે જે મારા જીવનમાં કઈ રીતે એપ્લાય કરીને એને આગળ વધવાનું છે. હા, શ્યોર. તો મનીષભાઈ, ટ્રેડિશનલ જ્યોતિષ આપણે કહી શકીએ કે મતલબ કે જે જૂનું રેમેડી તો નહીં પણ જૂનું જે ગાઈડન્સ મળતું અને આ પ્રકૃતિ મુજબનું જ્યોતિષ, તો આ બંને જૂનું જ છે કે પ્રકૃતિનું જે જ્યોતિષ છે, તમે જે તમારી એક્સપર્ટાઇઝ છે, એ નવું કહી શકાય કે બંને વસ્તુ નવી જ જૂની જ છે? નહીં, જ્યોતિષ છે એ 5000 વર્ષ જૂનો ગ્રંથ છે. ઓકે. આ જે ગ્રહો છે અત્યારે સાયન્સે સાબિત કર્યું છે કે ભાઈ ચંદ્ર છે એ પૃથ્વીને ફરે છે, બરોબર? એ આપણો ઉપગ્રહ છે. તો આપણા ઋષિમુનિએ 5 વર્ષ પહેલા કીધું હતું કે ભાઈ પૃથ્વી છે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે, ચંદ્ર છે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. તો આ 5000 વર્ષ જૂનું છે. ત્યારે વર્ષો પહેલા બી એકેય જાતના ટેલિસ્કોપ નહોતા, એકેય સાધનો નહોતા, છતાં બી આપણા ઋષિમુનિઓએ કીધેલું છે કે ભાઈ ગુરુ ગ્રહ છે એ પીળા કલરનો છે, શુક્ર છે એ બ્લુ કલરનો છે. તો આ એ લોકો કઈ દ્રષ્ટિથી જોયું હશે? તો આ શાસ્ત્ર અતિ પ્રાચીન છે. એટલે જે લોકોની પ્રકૃતિને ઓળખી અને પ્રકૃતિ મુજબ જીવે અને ગ્રહોને સમજે અને પોતાનું જીવન સુધારી શકે અને જીવનનું
પોતાનું કલ્યાણ અને સમાજનું કલ્યાણ કરી શકે. પ્રકૃતિ મુજબનું જ્યોતિષ માટે તમારી પાસે કોઈ ગાઈડન્સમાં આવતું હોય તો એવા કયા કયા મેજર પોઈન્ટ્સ છે કે જે તમે એમને ગાઈડ કરતા હોય? હા, જો પહેલાં તો પ્રકૃતિ એટલે પંચતત્વ, જેને આપણે પંચ મહાભૂત બી કહીએ છીએ. પૃથ્વીની અંદર 5 તત્વો છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. એ જ રીતે આપણા શરીરમાં બી 5 તત્વો છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. એટલે જ કહેવાય છે કે જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. ઓકે. એટલે જે પૃથ્વીની અંદર જે 5 તત્વો છે એ જ એ જ 5 પિંડનું બનેલું, 5 તત્વોનું બનેલું મારું આ પિંડ છે. એટલે જે દરેક તત્વોની મારી ઉપર અસર થાય છે. દાખલા તરીકે એમ કહી શકાય કે એક માણસ છે કે જેનું જળ તત્વ વધારે છે, તે માણસ કેવો હોઈ શકે? લાગણીશીલ હોઈ શકે, રોમેન્ટિક હોઈ શકે, અતિ ઝડપી હોઈ શકે, એને દોડાદોડી કરવી ગમે, એ માણસને ફરતું રહેવું ગમે. આ એની પ્રકૃતિ છે. અને એ જ પ્રકૃતિ, એ જ તમે જ્યોતિષ દ્વારા 100% કોઈ પણ માણસ કઈ પ્રકૃતિનો છે એ તમે જાણી લ્યો, પછી એને તમે એને કહો કે ભાઈ તું આ પ્રકૃતિનો માણસ છો. ઓકે. એક માણસ, દાખલા તરીકે ઉદાહરણ આપી શકું, એક માણસ એન્જિનિયર થવા સર્જાણો છે. શું કામ સર્જાણો છે? કે એનું મંગળ અને શનિ અને બુધ આ 3 ગ્રહ બળવાન છે. એ જ્યોતિષ દ્વારા જોઈ શકાય. જો એ લાઈનમાં જશે તો એ માણસ સુખી થશે, સફળ થશે, ટોચે જશે, એની ફરિયાદો નહીં રહે. ઓકે. પણ ઘણીવાર એવું બને છે કે માણસને એની પ્રકૃતિ ઓળખી નથી શકતો, એટલે ઘણીવાર એ બીજી લાઈનમાં વયો જાય છે. એક માણસ એન્જિનિયર થવા સર્જાણો છે તો ઘણીવાર સીએ બને છે. સીએ બની તો જાય છે ટેકનોલોજીના હિસાબે, અત્યારે વિજ્ઞાનના હિસાબે થઈ શકે, પહેલાના જમાનામાં એ શક્ય નહોતું, બની જાય છે. પછી શું થાય છે કે પોતે જે કાર્યરત કરે છે, જે પોતે કાર્યમાં જાય છે, એનાથી એને સંતોષ નથી હોતો. એની પ્રકૃતિ વિરુદ્ધ છે, એ પ્રકૃતિ વિરુદ્ધ કામ કરે છે, એટલે પોતે બી હેરાન થાય છે, પોતાને સંતોષ નથી થતો. તો એને આખી દુનિયા કેવી લાગે છે કે ભાઈ ટેન્શન વાળી લાગે છે, સ્ટ્રેસ વાળી લાગે છે. મેઇન પ્રકૃતિ આ છે. એ એના કામને એન્જોય નથી કરતા, એન્જોય નથી કરી શકતા. તો પ્રકૃતિના કેટલા પ્રકાર હોઈ શકે? પ્રકૃતિના મૂળભૂત 3 પ્રકાર હોય છે: રજસ તત્વ, તમસ તત્વ અને સત્વ. જેને દેવી તત્વ બી કહી શકાય આપણે. કે રજસ તત્વ કોને કહેવાય? કે માણસ, આપણે જ્યારે સામાન્ય એક સમજમાં આપીએ તો રજસ તત્વ વાળો માણસ કેવો હોય છે કે પ્રેક્ટિકલ હોય, ગીવ એન્ડ ટેક. કે એ કેવો છે કે તમે જેવા છો એવું હું છું, જેવા સાથે તેવા સાથે એવું કરતું હોય છે. એક સત્વગુણવાળી પ્રકૃતિ, એને મેં બધી દરેક જગ્યામાં એને સારું જ દેખાતું હોય, એ ક્યારે બી નેગેટિવ નથી વિચારી શકતો, એને બધું સારું લાગે. એ કોઈ ખરાબ માણસને બી એમાં સારા ગોતતો હોય છે. અને સત્વ અને દેવી તત્વ એવું છે કે હંમેશા દેવાની વૃત્તિ વિશેષ ધરાવે છે. એક તમસ તત્વ એટલે જેને આપણે ઉગ્રતા. હવે જે તમસ તત્વ વાળો માણસ છે એ એકદમ છે ને અમારી ભાષામાં થોડુંક ભાંગતોડિયો હોય છે. ભાંગતોડ એટલા માટે શબ્દ વાપરી શકે કે એને બધું ઇન્સ્ટન્ટ હોય છે, એનામાં ધીરજનો અભાવ હોય છે. એનામાં એક્ઝેક્ટલી એવું કહી શકાય કે દરેક વસ્તુમાં સ્પીડ, દરેક વસ્તુમાં તાકાત એવું હોય છે. એટલે તમસ તત્વવાળો માણસમાં થોડુંક જેનામાં કંઈક એમાં ધીરજનો અભાવ હોય છે. એ લોકો ઘણીવાર પાસે ઘણીવાર સહનશીલતા ના હોય. સામાન્ય જોવા જઈએ તો તમસ તત્વવાળા લોકોનું ઉદાહરણ આપી શકીએ કે મિલિટરી છે, મિકેનિકલ એન્જિનિયરો છે, બરોબર, જસ્તુ કોઈ પણ વસ્તુ ડિસ્ટ્રોય કરતો હોય, એ બધા લોકો તમસ તત્વવાળી વ્યક્તિ હોય છે. ઓકે. પણ પ્રકૃતિનો એક નિયમ છે કે દરેક માણસ, દરેક પ્રકૃતિ એક જ ધરાવતી વ્યક્તિવાળો મળવાનો માણસ મુશ્કેલ હોય છે. બધા વ્યક્તિઓમાં થોડા થોડા રજસ, તમસ અને સત્વનું મિશ્ર થયેલું જ હોય છે. ક્યારેક કોઈ માણસ એવો પરમ સત્વિક નથી હોતો, કોઈ માણસ પરમ તમસ તત્વનો નથી હોતો કે ઉગ્ર નથી હોતો. ક્યારેય માણસ એવો ઓછો બને છે કે જે માણસ એકદમ રજસ તત્વ હોય. કારણ કે દરેક પ્રકૃતિ, જેમ આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ છે, એ ક્યારે બી એક સરખી સ્થળે નથી હોતું, જેમ બદલતી રહેતી હોય છે પરિસ્થિતિ અને સમય મુજબ. માણસની પ્રકૃતિ બી ટુ સમ એક્સટેન્ટ બદલતી રહેતી હોય છે, પણ જન્મની પ્રકૃતિ છે એ ક્યારે બી બદલતી હોતી નથી. ઓકે. રજત, તમસ અને સત્વ, વાત, પિત્ત અને કફ, એના શું કનેક્શન છે? પિત્ત પ્રકૃતિ એટલે તમસ પ્રકૃતિ. ઓકે. કે માણસમાં ઉગ્રતા, માણસમાં એગ્રેશન, એનું શરીર હંમેશા ગરમ રહે, એને દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ જોતું હોય છે.
પિત્ત પ્રકૃતિ મેં તમને સમજાયું. હમ, જળ તત્વની માણસ એટલે કફ પ્રકૃતિ. હમ, બરોબર. કે માણસ કેવો હોય છે? ધીમો હોય. દરેક હમ. વસ્તુમાં ઇઝીનેસ હોય. દરેક કામ ધીમે ધીમે ગતિએ કરતો હોય છે. હમ, દરેક કામ વિચારીને કરતો હોય છે. હમ, એ રીતનું છે. હમ, વાયુ તત્વ એટલે સતત ઝડપી. વાયુ હમ, છે એવું તત્વ છે કે જેને બાંધી ના શકાય. હમ, તો વાયુ તત્વ માણસ કેવો હોય છે કે એને કોઈ પણ સાથે કોમ્યુનિકેશન કરવું, એ કંઈથી બીજી જગ્યાએ જવું. દાખલા તરીકે નારદ મુનિ છે, એનું હમ, ઉદાહરણ હમ. શ્રેષ્ઠ છે આપણે કોમ્યુનિકેશન માટે, કોમ્યુનિકેટર માટે. તો એમ જે વાયુ તત્વવાળો માણસ છે, હંમેશા એને બોલ બોલ કરવું ગમે, રાઈટ. કોઈની પાસે શેર કરવું ગમે, એક્સપ્લેનેશન કરવું ગમે. હમ, તો એ આ એકચ્યુઅલી પ્રકૃતિનો નિયમ છે કે જો અ, વાત પ્રકૃતિવાળો આવો હોઈ શકે, પિત્ત પ્રકૃતિવાળો આવો હોઈ શકે. ઓકે. એ સાયન્સ. તો માણસના જીવનની અંદર આ જે પ્રકૃતિ છે એ કેટલા વર્ષે ચેન્જ થતી હોય? કેમ કે હરેકના જીવનમાં અલગ અલગ પ્રકારના ફેઝ એમને ફીલ કરવા પડે છે. ક્યારેક એમને શારીરિક તકલીફ હોય છે, ક્યારેક એમને અ, નાણાકીય તકલીફ હોય છે, અને ક્યારેક સંબંધોમાં તકલીફ હોય છે. તો આ જે તકલીફો આવતી હોય છે તો ત્યારે તેમની પ્રકૃતિ ચેન્જ થતી હોય ખરા? હા, 100% દરેક માણસની પ્રકૃતિ બદલે છે. એમ સાયન્સ બી કહે છે કે એવરી 7 years કે માણસનો સ્વભાવ બદલે છે. સ્વભાવની પેનો શબ્દ બી બદલે છે, એનો અવાજ બી બદલે છે. કોઈ પણ બાળક બોલતો હોય તો આપણને ખબર પડી જશે કે બાળક છે, અને શબ્દ ઉપરથી ખબર પડી જશે. એમ પ્રકૃતિ બી કે હંમેશા બદલતી રહેતી હોય છે. પ્લસ એને ઉંમર બી અસર કરે છે. બીજું, વાતાવરણ બી અસર કરે છે, કુટુંબ બી અસર કરે છે, ઘણા બધા તત્વો છે, રાષ્ટ્ર બી અસર કરે છે, વાતાવરણ બી અસર. આ બધી વસ્તુ અસર કરીને માણસની પ્રકૃતિ બદલતી હોય છે. હમ, અને ખાસ કરીને જ્યોતિષની મુજબ જવાય તો એમાં અમારી ભાષામાં એને કહે છે કે એની દશા, હમ, એનો સમય, એ મુજબ માણસ બદલતો રહેતો હોય છે. દાખલા તરીકે એક માણસ છે, એની જ્યારે ગુરુની મહાદશા ચાલુ છે, તો એ માણસ કેવો બની જાય છે? ધર્મનિષ્ઠ બની જાય છે, હમ, સામાજિક જવાબદારીઓ વધી જાય છે, એ માણસ બધાને કેરિંગ નેચર બની જાય છે. તો એ માણસ આ જ બની શકે છે. પણ એ જ ગુરુ જેનો નબળો હોય તો એ માણસ કેવો બની જાય છે? સમાજ વિરોધી બની જાય છે. સમાજનું જે કલ્યાણ કરવાને બદલે સમાજનું ઈ અહિત કરવા માંડે છે. અને હમ, એ જ ગુરુ એને પાચન તંત્ર બદલાવી નાખે છે, પાચન તંત્રનું ખરાબ કરી નાખે છે, હમ, એનામાં ડાપણ ઝીરો થઈ જાય છે. આ સાયન્સ છે. એટલે જ જ્યોતિષ એટલે માટે જ કહેવાય છે કે જ્યોતિષ બોલવું, જ્યોતિષ વિશે પ્રિડિક્શન કરવું એ બહુ નાની વાત છે. હમ, પણ એમાં થીસીસ કરી અને માણસની પરફેક્ટ પ્રકૃતિ ઓળખવી અને એ જ માણસને કે તું આ છો, તું આ પ્રકૃતિ છે, એ જ શાસ્ત્ર છે, એ જ જ્યોતિષ છે. હમ, અને એ જ સમય એવો છે કે ગ્રહો સારા છે કે ખરાબ છે, કે ગ્રહોની પ્રકૃતિ સારી છે કે ખરાબ છે, એ નથી કહેવાની વાત થતી. હમ, કારણ કે ગ્રહો તો એલિમેન્ટ્સ છે, પંચતત્વોના બનેલા છે. હમ, અને એને સાયન્સ એમ કહે છે કે વી કેન નોટ destroy any kind of energy, we cannot create any kind of energy, હમ, બસ ટ્રાન્સફોર્મ ઇટ. હમ, એ જ જ્યોતિષ છે કે અતિ તીવ્ર ગ્રહની અસરો ક્યારે બી ઘટાડી બી ન શકી અને વધારે બી ન શકી. એ જ રીતે એક માણસ જન્મથી એકદમ ઉગ્ર હોય, તમસ તત્વનો હોય, એમાં એમ કહી શકે એનો મંગળ બળવાન છે, એનો શનિ બળવાન છે, એનો રાહુ બળવાન છે, તો ક્યારે બી ઈ ચંદ્રપ્રધાન વ્યક્તિ ના બની શકે. ટુ સમ એક્સટેન્ટ પરિસ્થિતિ મુજબ, સમય મુજબ એ બદલી શકે. હમ, તમને એમ લાગે કે આ ચેન્જ થયો છે, પણ મૂળભૂત પ્રકૃતિની બદલતી હોતી નથી. હમ. આ પ્રકૃતિનું સાયન્સ અને આ જ જ્યોતિષ. હવે જ્યારે પ્રોબ્લેમ્સ આવતા હોય, હા. કોઈ પણ મનુષ્યના જીવનમાં કંઈક ને કંઈક પણ ચેન્જીસ થતા હોય, એમની એજ ગમે તે હોય, ત્યારે એ થોડા સ્પિરિચ્યુઅલ બાજુ જાય અથવા જ્યોતિષ બાજુ થિંકિંગ કરે, તો એવું કાંઈ છે કે હરેક માણસના જીવનમાં જ્યોતિષ શાસ્ત્ર કહી શકાય કે જ્યોતિષ ઉપર એમની લાઈફને ચેન્જ કરવાનો સમય એ ત્યારે જ્યારે લખાણો હોય કે વોટેવર એના જ્યારે એના ભાગ્યમાં હોય ત્યારે જ જ્યોતિષ આવે એવું જરૂરી છે? એવું થતું હોય? હા, 100% જરૂરી છે. હમ, કારણ કે જ્યારે કોઈ પણ માણસ એક સ્પેશિયલ જ્યોતિષ પાસે શું કામ જાય છે, ત્યારે એનો સમય જ એને બોલાવે છે. ઓકે. એ જેનો મહાદશા કે જેને અમારી ભાષામાં દશા જ એને બોલાવે છે, એટલે જ્યોતિષ પાસે જાય છે. અને એ જ જ્યોતિષ એને સમજાવે છે કે આ કારણોસર આ ગ્રહોની દશા મુજબ અને આ ગ્રહોના પ્રભાવના હિસાબે તારી આ તકલીફ છે. ઓકે.
અને એના હિસાબે જ જો એ માણસ પોતાનું મનોમંથન કરે, એસ્ટ્રોલોજરે કોઈ જ્યોતિષીને સલાહ આપી હોય કે ભાઈ તું આ ધીરજ રાખ, અથવા એમ કે ભાઈ તું આ કાર્ય કર, તો હંમેશા એની જીવન બદલતું હોય જ છે અને બદલે જ છે. 100% બદલે છે. લાઈફની પ્રોગ્રેસ માટે પણ જ્યોતિષ શું કામ કરતું હોય? અમે એમ કહીએ છીએ પ્રોગ્રેસ માટે જ જ્યોતિષની રચના થઈ છે. રાઈટ. પ્રકૃતિને ઓળખી અને પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય, પોતાની પ્રકૃતિ ઓળખી અને સુખી થવા માટેનું શાસ્ત્ર એ જ જ્યોતિષ છે. માણસને અમે કુંડલીનો અભ્યાસ કરીએ અને પછી કહી શકીએ કે ભાઈ જો તારો શનિ બળવાન છે, તો શનિ એટલે ઈ ગ્રહ એવો છે કે એ શું કરે છે કે આપણી પ્રકૃતિગત જે આપણું જે બોડી છે, જે ઉપગ્રહ છે, આપણું શરીર બી એક ઉપગ્રહ છે, સેટેલાઇટ જ છે. એમાં જે એની શનિના જે ગ્રહો, એના શનિના રેસ, જો મારું બોડી એ ગ્રાસ કરતું હોય તો એના જેવી પ્રકૃતિ મારી 70% હોય છે. તો અમે માણસને એમ કહીએ છીએ કે શનિ એટલે કેવો ગ્રહ છે? ન્યાયી છે, ધીરજવાળો છે, કેલ્ક્યુલેશનવાળો છે, પ્લસ બીજાનું ભલું કરવાવાળો છે, એક શિક્ષક તરીકે છે, ક્યારેક સજા બી કરે છે. તો જે માણસ શનિ એની પ્રકૃતિ છે, તો એ માણસ કઈ લાઈનમાં જઈ શકે તો હોશિયાર થઈ શકે? તમે કોઈ પણ એક ન્યાયના દેવતા, એટલે તમે શિક્ષક બની શકો, એક જજ બની શકો. શનિ છે પાછો એ ખાણ ખનિજ સાથે જોડાયેલો છે કે જે પૃથ્વીમાંથી જે કંઈ ખનિજ નીકળે છે એનો અધિપતિ દેવતા શનિ છે. તો એ કોઈ પણ ખાણ ખનિજ ખાતામાં અથવા કોઈ પણ ક્રૂડ છે, પેટ્રોલિયમ છે, પ્રોડક્ટ્સ છે, એ જો એ લાઈનમાં જશે અથવા એની પ્રકૃતિગત એની પોતાના સ્વભાવ મુજબ જો એ બિઝનેસ કરશે તો 100% એ સફળ થશે. આ જ્યોતિષ દ્વારા એ કોઈ પણ માણસની કયો ગ્રહ અતિ બળવાન છે, કયો ગ્રહ નિર્બળ છે, એના ઉપરથી અમે એને જજમેન્ટ આપીએ છીએ અને 100% માણસો સફળ થાય છે. ખાલી પ્રોબ્લેમ્સ હોય તો જ જ્યોતિષ પાસે જવું એવું જરૂરી નથી. ના, 100% જરૂર નથી. હું તો કહું ખરેખર દરેક માણસ એક જ્યોતિષ પાસે જવું જોઈએ. એને પોતાની પ્રકૃતિ, હું કેવો છું, હું શું છું, એ જાણવા માટે જવું 100% જરૂરી છે. પણ અત્યારના સમયમાં તમને ખ્યાલ હોય કે ઘણા લોકો મિસગાઈડ કરતા હોય કે એમને ગ્રહોની સ્થિતિના એક એવા ડર આપીને મિસગાઈડ કરતા હોય, તો ઘણીવાર એવું થતું હોય છે કે લોકો બિલીવ કરતા છે ને ઓછું કરે છે બિલીવ જ્યોતિષને, અને એ લોકો એવું થિંકિંગ કરે છે કે જ્યોતિષ એટલે મિસગાઈડ કરવા માટેનું એક બિઝનેસ છે. તો આ માટે તમારું શું કહેવું છે? હવે જ્યોતિષ વિશે, કોઈ વ્યક્તિગત વિશે બોલવું એ થોડુંક અઘરું હોય છે. કારણ કે ઘણી વાર એવું હોય છે કે જ્યોતિષનો અર્થ જ એ થાય છે જ્યોત વત્તા ઈશ્વર, કે એવી જ્યોત કે જે ઈશ્વર તરફ લઈ જાય છે, તમારી પ્રકૃતિ મુજબ લઈ જાય છે. બરોબર? પણ તમે જે શબ્દ બોલ્યો છે એમાં શું છે કે ઘણી વાર અત્યારના જ્યોતિષો છે શું કામ એને મિસગાઈડ કરે છે લોકોને? એને ભણાવવામાં જે હોય એનું ભણતર જે ટાઈપનું છે કે ગ્રહો નડે છે. ખરેખર આપણા ઋષિમુનિઓ શું હતા? એ સારામાં સારા વૈજ્ઞાનિકો હતા. એક તમને ઉદાહરણ આપી શકું કે દરેક ગ્રહોની પ્રકૃતિ ફિક્સ છે. ચંદ્ર છે તો અતિ ઝડપી ગ્રહ છે, કારણ કે જેની રાશિ બદલતા ખાલી 2.5 દિવસ થાય છે. એ જ રાશિ બદલતા શનિને 2.5 વર્ષ થાય છે. ઋષિમુનિઓએ શું કીધું હતું કે ભાઈ શનિ પ્રધાન વ્યક્તિ હોય તો અતિ કેવો હોય? ધીમો હોય, ધીરજવાળો હોય, સહનશીલ હોય, અતિ ધીમો ચાલતો હોય. બરોબર? અને એ જ ચંદ્રપ્રધાન માણસ હોય કે જેની ચંદ્ર બળવાન છે, તે માણસ અતિ ઝડપી હોય, એનામાં દરેક રેપિટેશન હોય, જેને કંઈક અતિ સ્પીડ હોય. હવે એ બે જ્યારે જોડાય છે ત્યારે એક સંઘર્ષ થાય છે, એક ક્લેશ થાય છે. એટલે ઋષિમુનિ એમ કીધું હતું કે આ વ્યક્તિ સાથે આ માણસે મિસમેચ થશે, એ બેને મેચિંગ નહીં થાય તો એ બે સાથે જોડાવાય નહીં. પણ અત્યારના જ્યોતિષ લોકો, એ લોકોએ શું કે દરેક ગ્રહને વ્યક્તિ ગણી નાખ્યા છે. એટલે એમ કે છે કે તમને શનિ નડે છે, તમને ચંદ્ર નડે છે, તમને રાહુ નડે છે, તમને પિતૃ નડે છે, અથવા તમને એમ બી કહી શકશે કે તમને સૂર્ય મંગળ અંગારક યોગ નડે છે. ખરેખર એ શાસ્ત્ર જ નથી. શાસ્ત્ર એ છે કે જે જન્મના ગ્રહોની સ્થિતિ છે એ તમે જન્મજાત બદલી ના શકો. દાખલા તરીકે મારી રાશિ સિંહ છે તો હું કોઈ પણ ઈલાજ કરું તો મારી સિંહ રાશિમાંથી મકર રાશિ થવાની જ નથી. મારી કુંડલીમાં 2 ગ્રહ ભેગા છે, બુધ અને શુક્ર.
તો એ જન્મજાત છે તો જન્મજાત રહેવાના જ છે. જ્યારે બી ગોચરની અંદર બી જે બે ગ્રહો ફરતા હશે તો બી સંયુક્ત સાથે જ રહેશે. તો એ જે મારી પ્રકૃતિ છે એ હું બદલી ના શકું. પણ ટુ સમ એક્શન મને ખબર પડે કે મારો બુદ્ધ નબળો છે એટલે હું મારી કોમ્યુનિકેશન સ્કિલ ઓછી છે, હું યોગ્ય સમય નિર્ણય નથી લઈ શકતો. તો અમુક રસ્તો દ્વારા મારી ગ્રહોની પ્રકૃતિ થોડા અંશે એને કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. એને નાશ ના કરી શકું, પ્રકૃતિ બદલી નહીં શકું જન્મજાત, પણ એમાં ટુ સમ થોડા સુધારા વધારા હું કરી શકું. એટલે જ માણસોને જ્યોતિષ પાસે જરા ડર લાગે છે. જ્યોતિષ લોકો એમ કે છે કે તમને શનિ નડે છે. શનિ ખરેખર નડતો નથી, એ પ્લેનેટ છે, એક પ્રકૃતિ છે. બરોબર. ઘણા એમ કે છે કે સૂર્ય અને શનિ દુશ્મન છે, પિતા પુત્ર દુશ્મન નથી. પિતા પુત્ર વિરોધી નથી, પણ પ્રકૃતિગત ખામી છે. પ્રકૃતિગત એની જો છે તો બેની પ્રકૃતિ અલગ છે, શનિ ગ્રહની પ્રકૃતિ અલગ છે. એટલે એ બે વચ્ચે થોડુંક ડિસ્ટન્સ સંઘર્ષ થાય છે, પણ એ વ્યક્તિઓ નથી. પણ જ્યોતિષ લોકોએ માત્ર ને માત્ર ગ્રહોની વ્યક્તિ ગણે છે અને એમ કે છે કે આ ગ્રહના હિસાબે તમે હેરાન થાઓ છો, પણ ખરેખર એવું છે નહીં. એની પ્રકૃતિના વિશે માણસ હેરાન થાય છે. અને દરેક માણસ અત્યારના જમાનામાં એની પ્રકૃતિને ઓળખવાનો કોઈ પ્રયાસ નથી કરતો, અને પ્રકૃતિને ઓળખા પછી બી એમાંથી સુધારવાનો પ્રયાસ નથી કરતો, એટલે માણસ હેરાન થતો હોય છે. તો તમારા નોલેજ મુજબ તમારું કહેવાનું એવું છે કે જો અગર તમે કોઈ જ્યોતિષને કન્સલ્ટ કરો છો અને જો એ પ્રકૃતિ મુજબનું જ્યોતિષ ગાઈડન્સ આપે છે તો પહેલા વ્યક્તિએ પોતાના સ્વભાવને ચેન્જ કરવાનો છે. 100% સ્વભાવને એને પોતાને ખબર પડવી જોઈએ કે હું મારી પ્રકૃતિ આ છે. હું સંગીતકાર થવા સર્જાણો છું, તો મારે સંગીતકાર બનવાની કોશિશ કરાય, એન્જિનિયર બનવાની કોશિશ ના કરાય. અને હું જે આટલા વર્ષથી આ લાઈનમાં છું તો હું માણસને કહું છું તું આ છું, તું એક સીએ બનવા સર્જાણો છું. તારી પ્રકૃતિ એવી છે કે તને બહારનું વાતાવરણ ગમતું નથી, પબ્લિક રિલેશન કેમ કરવા એ તને આવડતું નથી, તો સારામાં સારું તું ક્લાર્ક બની જા, સારામાં સારું તું એક સીએ બની જા. બરોબર. એક ટેબલ ની અંદર એક ઓફિસની અંદર બેઠા બેઠા તું બધા વર્ક સંચાલન કરી શકે. તો એ માણસ ખબર પડે કે ના હું આવો છું, અને એને ખબર પડી જાય કે મારે આ જ કરવું છે, તો એ ક્યારેય દુઃખી નથી થતો. એક જ્યોતિષમાં એક માન્યતા બી એવી છે કે તમે આ કાર્ય કરો તો તમે સફળ થઈ જશો, તમે પૈસાવાળા થઈ જશો. જ્યોતિષને ને પૈસાને કોઈ લેવા દેવા નથી, અને સુખી થવા માટે જ્યોતિષ છે જ નહીં. સુખી થવા માટે એવા કોઈ કારણો નથી કે તમે સુખ આ કાર્ય કરો તમે સુખી થઈ જાઓ, પૈસા આવી જશે. એના માટે તમે યોગ્ય દિશામાં મહેનત કરો, અને યોગ્ય સમય જો સમય સારો હોય તો તમે પૈસાવાળા બની શકો. ઘણીવાર એવું બી બને છે કે ખાલી પૈસા મેળવવા માટે ખાલી જ્યોતિષ જરૂરી નથી, ઘણું બધું અસર કરે છે. તમે કયા રાષ્ટ્રમાં જન્મા, કયા દેશમાં જન્મા, કયા કુળમાં જન્મા, કયા કુટુંબમાં જન્મા, તમારો રાજા કોણ છે, તમારી મિત્ર મંડળી કેવી છે. કુંડળી તો પછીનો પ્રશ્ન છે, તમારી મંડળી કેવી છે, તમારામાં કુટુંબીઓ કેવા છે. તો એ બધી વસ્તુ અસર કરીને પછી નિર્ભર થાય છે. એટલે ઘણીવાર જ્યોતિષમાં એવી બી ભ્રામક બી માન્યતા છે કે હું આ વિધિ કરી નાખીશ, હું આ કાર્ય કરી નાખીશ તો હું સફળ થઈ જઈશ. ઇટ ઇઝ નોટ પોસિબલ. કર્મ કરવું જરૂરી છે, કર્મ પહેલા, પણ યોગ્ય દિશામાં કર્મ કરવું એ જ અમારો ધ્યેય છે કે તમે આ બનો. તમારું ગાઈડન્સ યોગ્ય દિશા આપવાનું છે, બાકી કામ તો કરવાનું જ છે. હા, જસ્ટ કોઈ ડે જસ્ટ લાઈક એ નોર્થ સ્ટાર. નોર્થ સ્ટાર છે જે ઉત્તર આપણે ધ્રુવનો તારો છે, એ શું કરે છે? ઇટ ઇઝ ગાઈડિંગ સ્ટાર. એ તમને ગાઈડ કરે છે કે હું ઉત્તર દિશામાં ઉભેલો છું, તમારે કઈ દિશામાં જો યુ ડિસાઇડ ઇટ. એટલે અમે જ્યોતિષ લોકો બી એવું કરીએ છીએ કે વી ગાઈડ ધ પીપલ. અમે ઘણીવાર, અને આ જ્યોતિષ છે એ સંભાવનાનું શાસ્ત્ર છે, વિજ્ઞાન સાથે 100% જોડાયેલું છે. આ નાસા છે, ઈસરો છે, એ બધા વિજ્ઞાન સાથે જ જોડાયેલા છે. પણ જ્યોતિષની ભાષામાં એને એ લોકો એસ્ટ્રોનોમી કહે છે, ખગોળશાસ્ત્ર કહે છે. તો એ બી એ લોકો સાથે જોડાયેલા જ છે. અમુક યોગ્ય સમય જે ઉપગ્રહને, સેટેલાઇટને
પૃથ્વીની બહાર મૂકે છે. હમ. તો આ સાયન્સ સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિ જ્યારે સફળ થતો હોય તો એ પહેલા તો એ નિષ્ફળ તો ન કહી શકાય, પણ ત્યારે એનો સમય નથી આવ્યો. હમ, જ્યારે એનો સમય આવે છે ત્યારે એ સફળતા ઉપર આગળ વધે છે. આગળ વધે. અને ઘણીવાર સારા એવા ટોપ ઉપર પહોંચી અને સડનલી થોડા જ વર્ષોમાં નિષ્ફળ થતો હોય થતો હોય છે. તો ત્યારે એમના યોગમાં કે જ્યોતિષમાં કે એમના ગ્રહોમાં કંઈક એવા ચેન્જીસ આવતા હશે, ત્યારે આવું થતું હશે ને. 100% આ જ થાય છે. હમ. દાખલા તરીકે જે માણસ નો સમય સારો ચાલુ થયો, જ્યોતિષની ભાષામાં અમે એને દશા કહી છે ઓકે. અને મહાદશા બી કહી શકાય. દાખલા તરીકે એક માણસ છે, નિષ્ફળ તો ન કહી શકે તમે જે શબ્દ બોલ્યા એ, પણ એ સફળ નથી. હમ. પણ જો એનો સમય સારો ચાલુ થાય છે, તમને ઘણી વાર લાગે કે 5 વર્ષ માણસ કરોડપતિ બન્યો, તો એને કેવી રીતે થયો છે? હમ. કે એના સમય મુજબ સારો સમય ચાલે તો એને હમ. સારા માણસો મળવા માંડે છે, હમ. એનું સારું વાતાવરણ પેદા થાય છે, હમ. એને સારા સપોર્ટર મળી જાય છે. તો એ જ માણસ એ જ રીતે આર્થિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે સુખી થઈ જાય છે. હમ. પણ એ જ માણસનો જ્યારે સમય હમ. ગ્રહોની મહાદશા મુજબ કે અમુક નબળા ગ્રહની જે મહાદશા ચાલુ થાય, હમ. તો એ જ પાછળ આપણે નીચે આવી છીએ. હમ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ, વર્તમાનનું ઉદાહરણ આપી શકીએ કે ભાઈ અરવિંદ કેજરીવાલ, ઓકે. સીએમ ઓફ દિલ્હી, એક સામાન્ય કાર્યકર હતા. હમ. એનો સમય સારો ચાલુ થયો, એક સામાન્ય કાર્યકરમાંથી હમ. સીએમ ઓફ દિલ્હી બની ગયા. હમ. હમ. જો બુદ્ધિનો જ પ્રભાવ હોય અને જો બુદ્ધિ જ હોય હમ. અને બુદ્ધિથી જ માણસ સફળ થયો હોય, તો ક્યારેય નીચે આવવાનો કોઈ સમય ચાન્સ રહેતો નથી. ચાન્સ હતો. પણ એ જ માણસ એનું ગ્રહોની મહાદશા મુજબ એનો સમય ખરાબ આવ્યો, તો એ માણસે 103 દિવસ સેલમાં રહેવું, રાઈટ. હમ. એને રાજીનામું દેવું પડ્યું. હમ. પાછો પોતાના જ રાજકારણની અંદર પોતાના જ ક્ષેત્રમાં એ હારી ગયો. હમ. તો આને સમય કહી શકાય. રાઈટ. એમ દરેક માણસના જીવનમાં જ્યારે માણસ ટોચે જાય છે, ત્યારે એનું વાતાવરણ એવું મળે છે, એને માણસો એવો મળે છે, અને એ માણસની જે અંદરની એફિશિયન્સી છે એ બહાર આવે છે, એટલે માણસ ત્યાં ટોચે પહોંચે છે. હમ. હમ. અને જે જ રીતે જે માણસ નીચે ઉતરે છે, હમ. ત્યારે બી એનું વાતાવરણ ખરાબ થાય છે, હમ. એના વિચારો ખરાબ થાય છે, હમ. એવા માણસો મળે છે, એટલે માણસ નિષ્ફળ છે. રાઈટ. એની કુંડલીની અંદર જોઈ શકાય તેવા ઘણા બધા યોગ બનતા હોય છે. દાખલા તરીકે કહી શકાય કે ગુરુચંદ્ર હમ. ગજ કેસરી યોગ કહેવામાં આવે છે. ગજ કહેતા હાથી, કેસરી કહેતા પતાકા. જો માણસની કુંડલીમાં ગજ કેસરી યોગ હોય અને જો એની માણસની ગુરુની મહાદશા ચાલે અને પ્લસ એની ચંદ્રની મહાદશા એટલે કે એની અંતરદશા હોય અને ખાસ કરીને એ બે જો ગ્રહ બળવાનો હોય, હમ. તો એ માણસ ઘણીવાર આપણને એમ લાગે છે કે રાતોરાત કરોડપતિ થયો. હમ. રાતોરાત કરોડપતિ ના થયો હોય, હમ. એના સમયને. અને ઘણીવાર એવા બી માણસો જોઈએ છે કે રાતોરાત સટ્ટામાં હારી ગયો હમ. કે રાતોરાતથી નિષ્ફળ થઈ ગયો. ત્યારે એવું બને છે કે એની કુંડલીમાં એવા બે ગ્રહ હોઈ શકે હમ. કે જે અમારી ભાષામાં શનિચંદ્ર છે ને વિષયોગ બી કહી શકાય, હમ. કે જ્યારે બે ગ્રહ નબળા હોય, હમ. ચંદ્રની મહાદશા હોય અથવા શનિની મહાદશા હોય, અને બે ગ્રહો ગોચરમાં બી નબળા હોય, હમ. ત્યારે એ માણસનું મન, ચંદ્ર નબળો હોય તો મન એનું દૂષિત થઈ જાય છે. હમ. એટલે મન દૂષિત થાય એટલે વિચારો બી દૂષિત થાય છે, નિર્ણયો બી ખોટા લે છે, હમ. અને માણસ નિષ્ફળ થઈ શકે છે. ઓકે. આ જ્યોતિષ દ્વારા 100% જોઈ શકાય છે હમ. અને સત્ય હોય છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. 3 વ્યક્તિ છે કે એક જ એજ છે, ઇન શોર્ટ એમનો બર્થ યર એક જ છે, હા, અને ત્રણેય વ્યક્તિનું જે કામ છે એ પોતાના સેક્ટરમાં અલગ અલગ, એમની લાઈફ અલગ અલગ ચાલે છે. હવે એ વ્યક્તિ છે કે જે 100%માંથી 20% કામ કરે છે ને તો એને 80% મળી જાય છે. સરસ. અને બી વ્યક્તિ છે કે જે 50% કામ કરે છે અને 50% મળી જાય છે. અને સી વ્યક્તિ છે કે જે 90% એને કામ કરવું પડે છે ત્યારે એને 10% મળે છે. તમે મારો ક્વેશ્ચન સમજ્યા કે હા. 3 વ્યક્તિના જીવનમાં આટલો આટલો ચેન્જીસ થતો હોય છે કે એકને વધારે મહેનત કરવી પડે છે, તો જે બી વ્યક્તિ છે એ અડધી મહેનત કરે છે, અડધું મળી જાય છે. અને એ વ્યક્તિ છે કે જે મહેનત ઓછી છે પણ એને મળી જે વધારે જાય છે. તો આવું શા માટે થતું હોય?
હા, તમારો પ્રશ્ન બી સરસ છે અને એને કહેવાય છે નસીબ. ઓકે. જ્યોતિષની ભાષામાં નસીબ વસ્તુ મહત્વની છે. કુંડલીની અંદર 12 વિભાગ હોય છે. એમાંનો જે 9મો ભાગ કે જેને 9મો ભાવ કહેવાય મારી ભાષામાં, એ ભાગ્ય કહેવાય. હમ. એ જે ભાગ્યનો માલિક હોય, દાખલા તરીકે મેષ રાશિનું, મેષ લગ્ન છે, મેષ રાશિ છે, એનો ભાગ્યેશ ગુરુ થાય છે. જો ગુરુ બળવાન હોય તો એ માણસ 20% કામ કરે છે, 100%નું રિઝલ્ટ મળે છે. હમ. પણ એ જ માણસનો, એ જ કુંડલીમાં, એ જ મેષ રાશિનો માલિક અને એ જ મેષ લગ્નવાળો માણસ, એનો જો ગુરુ નબળો હોય તો સર 100% કામ કરે છે ને 20% મળે છે. હમ. આ 100% ભાગ્ય. ઓકે. એટલે ઘણીવાર આ પહેલા બી આપણે એક ચર્ચા થઈ કે માણસ ક્યારેય સારો નથી હોતો, માણસ ક્યારેય ખરાબ નથી હોતો. હમ. માણસનો સમય સારો અથવા ખરાબ હોય છે. એક કુંડલી દ્વારા 100% જાણી શકાય એનો ભાગ્યેશ કેવો છે, એ ઓકે. 100% જાણી શકાય છે. હમ. લાભેશ કેવો છે, એટલે મળતા લાભો કેવા છે, મળતા મિત્રો કેવા છે, હમ. એ બી જાણી શકાય. બીજું ધનવાણી કુટુંબી અસર કરશે આને. ઓકે. એક ઉદાહરણ આપું, સામાન્ય બે મારા મિત્રો એક જ બિઝનેસ કર્યો, હમ. એક જ સરખો બિઝનેસ કર્યો, એક જ સાથે કર્યો, બેની 10 લાખની નુકસાની આવી, હમ. એક જ સરખી નુકસાની આવી. પણ એ નંબર વ્યક્તિ છે, મારો દોસ્તાર રાજુ છે, તો એને 10 લાખની નુકસાની આવી, તો હજી 10 વર્ષથી હજી હપ્તા ભરે છે. હમ. પણ બીજો જે મહેશ નામની વ્યક્તિ જે મારો મિત્ર હતો, એનું ભાગ્ય સારું હતું, કારણ કે એનું કુટુંબ પ્રતિષ્ઠિત હતું, એનું કુટુંબ પૈસાવાળું હતું, એનું મિત્ર મંડળ પૈસાવાળો હતો. તો એ માણસને એ જ 10 લાખ હમ. બીજા તે દિવસે એ ઝીરો થઈ ગયા હતા. હમ. એમાંથી બહાર આવી ગયો હતો. તો એને એ અસર ના કરી. હમ. આને કહેવાય નથી. ઓકે. જે વ્યક્તિની મહેનત ખૂબ છે અને એને મળતું નથી, તમે એવું કીધું કે એ નસીબ ઉપર ડિપેન્ડ છે. હવે એ પ્રકૃતિ એમની જાણી જાય તો એ કયા બદલાવ લાવી શકે અને કેવી રીતે એ કરી શકે કામ? હા. એ જે તમે પ્રશ્ન કહો છો કે જો માણસ એની પ્રકૃતિને જાણી જાય હમ. અને પ્રકૃતિ મુજબ એ કામ કરવા માંડે, હમ. પેલા તો એ માણસ ફરિયાદ બંધ થઈ જશે, ફરિયાદ કરવાનું બંધ થઈ જશે. બંધ થઈ જશે. ઓકે. જે માણસ ફરિયાદ કરવાનું બંધ થઈ જાય હમ. તે માણસ સુખી બની જશે. રાઈટ. આપણે ઘણી વાર એમ માનીએ છીએ કે ભાઈ આ માણસ પાસે આર્થિક સદ્ધર છે, હમ. તેવું જરૂર નથી કે ખુશ હોઈ શકે. રાઈટ. આતંકવાદી પાસેથી પૈસા હોય છે, હમ. તેવું જરૂર નથી કે સુખી છે. સુખી છે. રાઈટ. જો સુખની વ્યાખ્યા અલગ અલગ છે, એમ જ્યોતિષની ભાષામાં જો જે માણસ એની પ્રકૃતિ ઓળખી જાય અને પ્રકૃતિ મુજબ કામ કરે તો એને પૈસા સાથે કોઈ લેવા દેવા રહેતું જ નથી. એને કોઈ પણ સામાજિક હમ. પ્રતિષ્ઠા માટે વેલ્યુ, કારણ કે હી ઇઝ હેપી વિથ હિમ. હમ. પોતાની જાત સાથેથી સુખી છે. ઓકે. અને જો પૈસાની વાત હોય તો ઘણીવાર એવું બની શકે કે એક માણસ પોતાની પ્રકૃતિ મુજબ કામ કરે છે, હાર્ડવર્ક કરે છે, પૈસા મેળવો ન મળે એ નસીબની વાત છે. હમ. પણ છતાં હું કહી શકી કે મારું પોતાનું જ ઉદાહરણ આપી શકું. એટ ધ એજ ઓફ 47 હું ખૂબ હાર્ડવર્ક કરતો હતો. હમ. ત્યારે હું સુખી જ હતો, કારણ કે મારી પ્રકૃતિ મુજબ કામ કરતો હતો. પણ આફ્ટર 47 પછી મારી મહાદશા ચાલુ થઈ ગુરુની, હમ. અને મારો ગુરુ બળવાન છે. તો એમ કહી શકાય કે 5 વર્ષની અંદર છેલ્લા હું આર્થિક રીતે ખૂબ સદ્ધર થયો. હમ. તો આને સમય કહી શકાય, આને ઓકે. દશા મહાદશા કહી હમ. શકાય. અને આ જ જ્યોતિષ. હમ. પણ 47 વર્ષ પહેલા હું દુઃખી નહોતો. હું મારી હમ. પ્રકૃતિને ઓળખીને હું જીવતો હતો, એટલે સુખી હતો હમ. અને સુખી છું. હમ. આ જ્યોતિષ. આપણે ઘણા એવા વ્યક્તિના જીવનના કાર્યો જોયેલા હોય. જેમ કે આપણે વાત કરીએ કે પુષ્પા મૂવી આવ્યું હતું, હા તો જે પુષ્પાનું કેરેક્ટર હતું એવી જ રીતે એક દાઉદનું હા કેરેક્ટર આપણે લઈએ તો આપણને ખબર છે કે એ જે કામ કરે છે એ રોંગ ડિરેક્શનનું છે, પણ એની ફેવરમાં એના લોકોનું એના માટે હિતેજ શું હોય, હા એના માટે સારું વિચારતા હોય, તો આવું શા માટે થતું હોય? એવું છે કે દાખલા તરીકે દાઉદ, હમ. દાખલા તરીકે પુષ્પા, એમાં જે માણસની એ જ્યારે એ લેવલે પહોંચે છે હમ. કે હું ગુંડો બની ગયો, તે બની ગયો એની પ્રકૃતિ મુજબ બની ગયો, એની સમયની દશા મહાદશા હિસાબે પ્રકૃતિ બની ગઈ. ઓકે. પણ એની કહેવાય એ સમાજ વિરોધી
માં આવ્યો શું કામે? ઓકે. કારણ કે એ જ સમયે એ માણસના જે જન્મ સમય છે બે ગ્રહો બળવાના હતા. દાખલા તરીકે મંગળ અને રાહુ કહી શકાય અને ગુરુ અને રાહુ કહી શકાય. તો એ સમાજયુતિ કાર્યમાં ઇન્વોલ્વ થયો. ઇન્વોલ્વ થયો એટલે એ લાઈનમાં ગયો. એ માણસ એની દશા ચાલુ આવી રાહુની તો એ સફળ થયો. પણ કેવી રીતે સમાજ વિરોધી સફળ થયો. પણ જે સમાજ વિરોધી સફળ થયો એને જે સમાજના અને કુટુંબના હતા એ લોકો એની સાથે જોડાયેલા હતા. તો જે એક માણસ લેવલે પહોંચે છે, એક માણસ અતિ રાજા જેવો બની જાય છે, પછી એ પોતાની આર્થિક સદ્ધરતા, પોતાના પૈસાનો ઉપયોગ કોને માટે કરશે? એના જે લાગતા ઓળખતા લોકો માટે કરશે. એટલે એ જે લાગતા ઓળખતા લોકો માટે કરે છે તો એ માણસ એના મિત્ર બની જાય છે. એટલે એના માટે દાઉદ સફળ થઈ ગયો. પણ જે બીજા સમાજના માટે એ લોકો વિરોધી બને છે અને એ જ સમાજ એને ધૂતકારે છે. રાઈટ. દાખલા તરીકે ઉદાહરણ શ્રેષ્ઠ આપી શકી. એક વાલિયો લૂંટારો રામાયણમાં આપેલું છે. એનો સમય ખરાબ હતો, વાલિયો લૂંટારો કહેવાય છે. બરોબર. પણ જ્યારે એને સત્ય સમજાણું કે ભાઈ ખરેખર હું આ જે કરું છું એ મારા ઘરના લોકો માટે કરું છું. ઘરના એમ કહે છે કે એ તો તારી ફરજ છે, તારે ક્યાં કરવાની જરૂર છે? તો ઓન ધ સ્પોટ અમે એમ કહીએ છીએ કે એ જ સમયે જ્યારે એને ઘરે આ ઝઘડો થયો, ઘરે આ જે લોકોએ કીધું, ત્યારે અમે એમ કહીએ છીએ કે ત્યારે એ જ સમયે એને ગુરુની મહાદશાની સ્ટાર્ટ થઈ હોય અને એ જ ગુરુની મહાદશા એને સમજાવ્યું કે ખરેખર તું ખરેખર વાલી લૂંટારો નથી. ત્યાર પછી જ એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયો. એ સમય એનો આવી ગયો હોય. હા, જ્યારે એનો સમય ખરાબ હતો ત્યારે વાલી લૂંટારો હતો. રાઈટ. એનો સમય સારો હતો, વાલ્મીકી ઋષિ બની ગયો. તો આ જ જ્યોતિષ છે, આ જ દશા છે, આ જ સમય છે. વ્યક્તિને ખૂબ રૂપિયાવાળું થવું હોય એવી બધાની વિશ હોય, એના માટે તમે શું ગાઈડન્સ આપશો? હા, બધાનો પ્રશ્ન છે અત્યારે જેને અત્યારની જે સમાજ છે એમાં વિટામિન એમ છે ને આપણે પૈસા. બીજા વિટામિન ખરાબ હોય તો ચાલે પણ વિટામિન એવું જરૂરી છે. તો એક એના માટે એક શ્રેષ્ઠ પ્રયોગ છે. અમે ઘણાને બી કહી છીએ કે અત્યારે એક રેમેડીઝ તરીકે બી ઉપયોગ કરી શકો. તો પૈસો એક લિક્વિડ છે, લિક્વિડ ફોર્મ છે. ઓકે. એટલે જળ તત્વ છે. બધાને ખબર છે કે પૈસો લિક્વિડ કહેવાય. તો એ જે લિક્વિડની ફ્રીક્વન્સી, મનીની ફ્રીક્વન્સી અને તમારા શરીરની અંદર જે કલ્પવૃક્ષ છે અહીંયા, એ કલ્પવૃક્ષની ફ્રીક્વન્સી મેચ થઈ જાય તો હંમેશા તમે પૈસાવાળા થઈ શકો. પણ આ પ્રક્રિયા છે, આ લાંબી છે. લાંબી એટલા માટે કહી શકાય કે ઇટ ટેક્સ ટાઈમ. ઓકે. પણ તમારા મગજની અંદર, કલ્પવૃક્ષની અંદર એવી કલ્પનાનું બીજ વાવવું પડે કે મારે કોઈ પણ સંજોગોમાં નીતિમત્તાથી, પ્રમાણિકતાથી, મારા એફર્ટ્સ પૂરેપૂરા ડેડિકેશન દ્વારા મારે પૈસા મેળવવા છે તો 100% પૈસા મળે છે. ત્યારે પ્રકૃતિને આપણે ચેલેન્જ આપીએ છીએ અને પ્રકૃતિ આપણને મદદ કરે છે. મેનિફેસ્ટેશન કહી શકાય ને આને? હા, મેનિફેસ્ટેશન બી કહી શકાય, પણ એમાં તીવ્રતા હોવી જોઈએ. ઓકે. તમે એક ઉદાહરણ નાનકડું આપી શકો. એક બાળક છે ને, નાનું બાળક રોવે છે. ઘણીવાર તમારા જીવનમાં બી બનાવ બન્યો હશે. એક બાળક નાનું રોડતું હોય, ધીમું રડતું હશે તો કોઈ એની મદદ નહીં કરે. પણ એટલું જોરથી રોવા મળશે તો આજુબાજુ વાળા આવીને પૂછે શું કામ રોવે છે. હા, રાઈટ. કારણ કે એમાં રુદનમાં બી તીવ્રતા હોવી જોઈએ. એમ તમારા જે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર, તમારા કોઈ પણ ધ્યેયની અંદર જો તીવ્રતા હોય તો એ એક જાતની એનર્જી ક્રિએટ થાય છે, એક ફ્રીક્વન્સી ક્રિએટ થાય છે અને એ જ ફ્રીક્વન્સી તમને મદદ કરે છે. રાઈટ. પણ અત્યારના જમાનામાં લોકો પાસે તીવ્રતા નથી, એકાગ્રતા નથી, કોન્સન્ટ્રેશન નથી. અને કોન્સન્ટ્રેશન દ્વારા 100% જે 3 તત્વો છે, જે જળ છે, અગ્નિ છે અને પૃથ્વી છે, જો એને તમે કંટ્રોલ કરી શકો તો 100% તમારું જે મેનિફેસ્ટા બોલો છો, જે તમારું ધ્યેય બોલો છો, 100% પૂર્ણ થાય છે. એની પ્રક્રિયા છે પણ એ કરવી પડે. આપણે જનરેશનની વાત કરીએ. અત્યારની જનરેશન પાસે પેશન્સ નથી અને સોશિયલ મીડિયામાં ઘણા લોકોની સક્સેસ જોઈ લે છે. તો આ વિશે તમારું શું કહેવું છે? હા, અત્યારની જનરેશન છે ને થોડીક ડિજિટલ જનરેશન છે ને બધું ઇઝી મળી ગયું છે.
ઇઝી મળવાનું મેઇન કારણ એ છે વિજ્ઞાન. એટલે એના હિસાબે જે લોકોને પહેલા જૂના જમાનામાં દરેક લોકોને ધીમે ધીમે મળતું, આ બધું ઇન્સ્ટન્ટ મળી જાય છે. એટલે એનામાંથી પહેલા તો એકાગ્રતા ઘટી ગઈ છે, પેશન્સ ઘટી ગયું છે, પ્લસ ખાસ કરીને ધીરજ ઘટી ગઈ છે. તો અત્યારના છોકરાઓને, અત્યારના યંગ જનરેશનને અમે એમ જ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે ધ્યેય જરૂરી છે, ફોકસ જરૂરી છે, ધીરજ જરૂરી છે. અને મેળવવા માટે હું એમ નથી કહેતો કે આ જ કરો, એને એક બે વસ્તુના ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે સચિન તેંડુલકર, ગોડ ઓફ ક્રિકેટ, એ શું કામ બન્યો? 2 દિવસમાં તો એ કંઈ ક્રિકેટર નથી બન્યો, 2 દિવસમાં તો એ કંઈ ભગવાન નથી બન્યો. તો એ શું કરે છે એની પ્રક્રિયા જોવો. એ રોજ સવારે 6 વાગે ઉઠીને ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવાનું, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં જતો, રોજ 500 બોલ ફેસ કરવાના એટલે કરવાના, પછી કોઈ પણ સ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય એટલે માણસ સફળ થયો. એમ એ રીતના આપણા સાહેબ નરેન્દ્ર મોદી છે, આપણા વડાપ્રધાન છે. તો આ જગતની અંદર બધી વસ્તુ મેળવવા માટે ઇઝી હોય છે. પણ એ કેટલો સમય લાગશે એ નક્કી નથી. હા, એના માટે ધીરજ. ધીરજ. રાઈટ. અને તમે સફળ થશો કે નિર્ફળ થશો એ તમારા ઉપર આધાર નહીં રાખે. સમાજની અંદર, કુટુંબની અંદર, ધંધાની અંદર લોકો નક્કી કરશે. હંમેશા એક મારું સૂત્ર બી છે કે સફળતાના દર્શન હોય છે, પ્રદર્શન કરવાના હોતા નથી. અત્યારની યંગ જનરેશન માટે પેશન્સ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમિતાભ બચ્ચન. એટ ધ એજ ઓફ 81 વર્ષ છે. એ માણસ 18 કલાક કામ કરે છે. એક લોકપ્રિયતાનું ભગવાન બી કહી શકાય. એના ઘરની અંદર જે પુત્રવધુ છે, મેસીની વર્ષ છે, પૈસા છે, પ્રતિષ્ઠા છે, બધું છે, છતાંય હાર્ડવર્ક કરે છે. શું કામ કરે છે? પેશન્સ છે. એમ અત્યારની યંગ જનરેશન માટે જો એક પોતે ધ્યેય નક્કી કરી લે અને સમજી લે કે આવડા મોટા લોકો, એલન મસ્ક છે, ટ્રમ્પ છે, મોદી સાહેબ છે, અમિત શાહ છે, આ બધા રોજ 20-20 કલાક કામ કરે છે, 18 કલાક કામ કરે છે. જો તમે આ વિચારી લ્યો ફોકસ કરીને તો તમે આ લેવલે પહોંચી શકો છો. પણ એના માટે પહેલી પ્રાયોરિટી ધીરજ. અમિતાભ બચ્ચન છે, એ સફળ થયો તો એને પૂછી જોજો 48 વર્ષ માટે એને સંઘર્ષ કરેલો હતો. ધીરુભાઈ અંબાણી છે, 48 વર્ષ પછી સફળ થયા છે. તો દરેક વસ્તુમાં ધીરજ છે. પણ ધીરજ તમારે કેળવવી પડે છે. એના કોઈ વિધિ વિધાન નથી થતા, એના માટેના કોઈ સાધનો નથી આવતા, પણ એ તમારી અંદરથી એ ધીરજ, પેશન્સ, એકાગ્રતા અને ધ્યેય લાવવી પડે છે. એના માટે તમારે તમારી દરેક વ્યક્તિગત ઇન્સ્પાયર્ડ વ્યક્તિઓના તમે ચિત્ર બી રાખી શકો, ઇન્સ્પાયર્ડ વ્યક્તિને તમે રોલ મોડેલ બી બનાવી શકો, તો જ તમે સફળ થશો. એના વિશે સ્ટ્રોંગલી રિસર્ચ પણ તમે કરી શકો. અને તમારું આ એક્ઝામ્પલથી આપણે એવું કહી શકાય કે જો તમારી દિશા નક્કી છે તો તમારી દશા તમે ચેન્જ કરી શકશો. 100%. અને એના માટે જ અમે જ્યોતિષ લોકો પ્રયત્ન કરીએ છીએ કે તમારી દિશા આ છે. દિશા છે, રાઈટ. અને દિશા જો યોગ્ય હશે તો તમારી દશા બી તમે જ બદલાવશો. પણ મહેનત, હાર્ડવર્ક ઓલવેઝ પેઝ. એ ખુદને જ કરવાની છે. કોઈ બાજુમાં ઉભેલો ફ્રેન્ડ કે બાજુમાં ઉભેલા ભાઈ કે પપ્પા એ કરશે તો તમારું તમે જે લેવલે પહોંચવું છે એ પહોંચી નહીં શકો. એ તમને મદદ કરી શકે, માનસિક મદદ કરી શકે, આર્થિક મદદ કરી શકે, પણ તમારે જ તમારું ધ્યેય નક્કી કરીને તમારે જ દોડવાનું છે. રાશિ અને દોષ માટે અસરકારક ઘરેલું ઉપચાર કઈ હોઈ શકે? જો રાશિ 12 છે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિ. આવી 12 રાશિ છે. 12 રાશિના માલિકો બી અલગ અલગ છે, કારણ કે જેને આપણે ગ્રહો કહી શકીએ. મેષ રાશિનો માલિક મંગળ છે તો એ જ મંગળ વૃશ્ચિક રાશિનો બી માલિક બને છે. વૃષભ રાશિનો માલિક શુક્ર છે તો એ તુલા રાશિનો બી માલિક બને છે. મિથુન રાશિનો માલિક બુધ છે તો કન્યા રાશિનો બી માલિક બને છે. ચંદ્ર છે એ કર્ક રાશિનો બને છે. સૂર્ય છે એ સિંહ રાશિનો બને છે. કુંભ રાશિનો અને મકર રાશિનો માલિક શનિ છે. એમ ધન અને મીન રાશિનો માલિક ગુરુ બને છે. એમ જો ટૂંકમાં કહી શકીએ તો બધાના ગ્રહોના અધિપતિ જો એનું ખરેખર ઈલાજ કરવામાં આવે અથવા એની આપણે એને કહી શકાય કે એની પ્રાર્થના કરવામાં આવે અથવા એની પૂજા કરવામાં આવે અથવા એનું એકાગ્રતા મેળવી અને એની ફ્રીક્વન્સી મેળવવામાં આવે
તો 100% સફળ થાવ. એક જ ઉદાહરણ ખાલી એક જ રાશિનું આપીશ કે મેષ રાશિનો માલિક છે. એ માણસ ઉત્સાહ, ધગસ, ખંત, સ્પોર્ટ્સ, ટેકનિકલી સફળ થવું હોય તો એ માણસે શું કરવું પડશે કે મંગળને લગતા કાર્યો કે દર મંગળવારે ગણપતિના મંદિરે જઈને લાડુ ધરાવવું, લાલ પુષ્પનું અર્પણ કરવું, હમ. લાલ વસ્ત્ર પહેરવા, બરોબર? અને ઘરની અંદર દરેક ચારે ચાર ખૂણામાં જો એ લાલ કલરના સ્વસ્તિક કરશે તો એ માણસ 100% સફળ બી થશે, એના કાર્યો બી સિદ્ધ થશે, કોઈ પણ જાતના મંગળ દોષ હશે તો બી દૂર થઈ જશે. ઘણી એવી રેમિડીઝ એમના કાર્યસ્થળ એટલે મતલબ કે ઓફિસ, ફેક્ટરી અને તો એનું જ્યોતિષ સાથે શું કનેક્શન છે? હા, આપણું ભારતીય સંસ્કૃતિની અંદર દરેક ચિત્ર પાછળ ચરિત્ર હોય છે હમ. અને એ ચરિત્રનું નિર્માણ આપણે કરવું. દરેક ચિત્ર પાછળ જે બોલ્યો કે શબ્દ ચરિત્ર છે તો એની એક ઇમેજ છે, એની આપણી માનસિકતા બદલે છે. દાખલા તરીકે એક ઘોડાનું ઉદાહરણ આપું તમે કે એક આપણા ઓફિસની અંદર, એક ઘરની અંદર અથવા કોઈ પણ કાર્યાલયની અંદર આપણે ઘોડાનું ચિત્ર રાખીએ છીએ તો ઘોડો ખરેખર પ્રગટ નથી થતો, પણ ઘોડાને જોઈને આપણે વિચાર કેવા આવ્યા? ઘોડો શેનું પ્રતીક છે? ઐશ્વર્યનું પ્રતીક છે, વફાદારીનું પ્રતીક છે, પ્રમાણિકતાનું પ્રતીક છે. ઘોડો છે એ સંપૂર્ણ નર છે. ઘોડો છે એ કેવું છે? હોર્સ પાવર કહેવાય છે. હમ. તો જો એ ચિત્ર સામે તમે જોઈ એટલે તમને તમારું ચરિત્ર બી સામે આવે છે. તો એ જે ચરિત્રનું તમે કરો અને માનસિકતા બદલો તો તમે ઘોડા જેવા થઈ શકો છો અને ઘોડામાં જે ઐશ્વર્ય છે, સમૃદ્ધિ છે તમે પામી શકો છો. ઓકે. તો જ્યોતિષ અને વાસ્તુ એપ્લાય કરવામાં કોઈ ફેક્ટરી કે ઓફિસ ઓનર હોય તો એને બંને કન્સલ્ટ કરવું પડે ને? હા, 100% કરવું પડે. હમ. વાસ્તુ એટલે વાહન બે પ્રકારના હોય. એક ચલિત હોય, દાખલા તરીકે સ્કૂટર છે, મર્સિડીઝ છે, એ વાહન છે, ચલિત છે, ફરી શકે છે. પણ જે તમારું ઘર છે, ઓફિસ છે, જ્યાં તમે ત્યાં તમારું કોઈ પણ કાર્યક્ષેત્ર અમલ કરતા હોવ છો, એ જે કાર્યક્ષેત્રનો અમલ કરતા હોવ છો ત્યારે તમારે ખરેખર એ વાસ્તુની એનર્જી એટલે જગ્યાની એનર્જી અને તમારી બોડીની એનર્જી જો મેચ થાય તો તમે 100% સફળ થાવ છો. હમ. અને વાસ્તુ એટલે એક આખો અલગ પાર્ટ છે. વાસ્તુ એટલે એક જેમ વાતપિત્ત કફ હમ. 3 તત્વો છે એમ વાસ્તુ 30% અસર કરે છે કે તમારું વાહન કેવું છે, હમ. તમારી જગ્યા કેવી છે. બીજું તમારો સમય જે 50% છે જ્યોતિષ દ્વારા કહી શકાય કે દશા જોઈ શકાય. 10% તમે કયા કુટુંબમાં જન્મ લીધો, કયા દેશમાં લીધો એ અસર કરશે. અને 10% જે આપણા હાથની વાત નથી, જેને કુદરતી હમ. એલિમેન્ટ્સ કહી શકાય, જેને વાવાઝોડું છે, ભૂકંપ છે, આ બધી વસ્તુ અસર કરીને એક વ્યક્તિગત એક પોતાનું ભવિષ્ય નક્કી થાય છે. એ વ્યક્તિ પોતે તો જ સફળ થઈ શકે જો ત્રણેય તત્વોનું બેલેન્સ હોય તો. વ્યક્તિના જીવનમાં જ્યારે એ કામ કરતા હોય ત્યારે શુભ અને અશુભ સમય કઈ રીતે એ ડિફાઇન કરી શકે? હા, એ તો આપણે અગાઉ બી ચર્ચા થઈ છે કે જ્યોતિષની અંદર માણસ ક્યારેય સારો નથી હોતો, ખરાબ નથી હોતો. એમ જેની જન્મકુંડલી મુજબ એનો સમય સારો છે, એની દશા સારી છે, એનો સમય સારો છે તો એ માણસ સફળ થાય છે. સમય ખરાબ છે, નિષ્ફળ થાય છે. ત્યારે છે ને જો કોઈ યોગ્ય માર્ગદર્શન મળવામાં આવે કે ભાઈ આ તારો સમય સારો છે તો એને દરેક કાર્ય શુભ કરવાની એને શરૂઆતી કરવી જોઈએ અને તત્પરતા બી હોવી જોઈએ. અને સમય ખરાબ હોય તો ત્યારે એને અટકવું જોઈએ, તો એને આગળ વધવું ના જોઈએ. મનીષભાઈ, આજના આપણા પોડકાસ્ટમાં આપણા વ્યુઅર્સને એક સરસ મજાનું તમે નોલેજ શેર કર્યું. પ્રકૃતિ અને જ્યોતિષ આવી અવેરનેસ ખરેખર પર્સનલી મને પણ નહોતી. તો ઘણા એવા વ્યુઅર્સ હશે કે જેને કંઈક નવું સાંભળવા મળશે, જાણવા મળશે અને એ એમના જીવનમાં એ એપ્લાય કરશે તો કંઈક એમને સારો એવો બેનિફિટ થશે. તો આવું સરસ કન્ટેન્ટ તમે અમને અમારા વ્યુઅર્સને શેર કર્યું એના બદલ ધન્યવાદ. અને આજનો આ તમારો સરસ મજાનો કિંમતી સમય આપી અને અમારા પોડકાસ્ટમાં તમે આવ્યા એના બદલે ધન્યવાદ.
ખૂબ ખૂબ અભિનંદન તમને બી, કૌશિકભાઈ તમને બી, તમારી ટીમને બી, કે એક માધ્યમ તરીકે એક મને તમે આમંત્રણ આપ્યું, અને જે હું માત્ર ને માત્ર મારો અનુભવ, મારું નોલેજ એક સમાજ કલ્યાણકારી અને મારા બી આ જ્યોતિષને હું એને ધર્મ ગણું છું. એટલે હું અહીં આવ્યો છું. એ બદલ તમે મને બોલાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને તમે બી આ જે કામ કરો છો એક સમાજ કલ્યાણ માટે કરો છો, સમાજની અંદર અવેરનેસ લાવો છો કે સમાજ ખોટી કે સમાજના લોકો ખોટી ગેરમાર્ગે ના દોરાય. એટલે તમે બી ખૂબ પ્રગતિ કરો, ખૂબ લોકોને સતત એક એવી જગ્યાએ પહોંચાડો કે જ્યાં સુખી થઈ શકે, જે કલ્યાણકારી થઈ શકે, બરોબર, આનંદમાં રહી શકે. અને શુભેચ્છા એવી કે તમે ખૂબ સફળ થાઓ. થેન્ક યુ. થેન્ક યુ.